સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે છે જે આશરે 9 દિવસનું છે તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે। આ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા તેવું ધ્યાન પર આવેલું છે કે લક્ષ્મણભાઈ ડાભી નામના એક ઈસમ જે છે તેને પૈસાની લાલચ આપી આશરે 2.5 થી 3 લાખ રૂપિયા તેને મળશે તેવી લાલચ આપીને તેની પાસેથી બાળક જે છે એ પ્રમોદભાઈ રાજારામભાઈ રાજવંશીને વેચવામાં આવેલું હતું અને વધુ પૂછપરછમાં આ માલજીભાઈ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય 2 બાળકોનું પણ માનવ તસ્કરી કરવામાં આવેલી છે તેવું ધ્યાન પર આવેલ છે। આ આખા તપાસની અંદર એએસટીયુની ટીમ દ્વારા એચ.જે. પટેલ અને એમની જે ટીમ છે તેના દ્વારા 143(4) જે માનવ તસ્કરીની કલમ છે તેની હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે। હાલ આરોપીઓના જે છે એ કોર્ટમાં પ્રોડક્શન કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવેલ છે। બાળક જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તેની જે સાર સંભાળ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા। એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ। આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવતા। જેને બાળક ખરીદ્યું છે એ શું કરે છે? એ પોતે પણ ત્યાં મજૂરી કામ ને એવું જ કરે છે અમદાવાદની અંદર અને એ પોતે પણ આની અંદર આરોપી છે। ટોટલ 5 આરોપી આપણે પકડ્યા છે અને એ સિવાય અન્ય મીડિયેટર્સના નામ જે છે એ ખોલીને આગળ તપાસ હાથ ધરી। બાળકના ફાધરને જ આરોપી બનાવવામાં। મેં અગાઉ વાત કરી એમ માલજીભાઈ જે છે એને આ આખું બાળક વેચવા માટેનું જે મેઇન એ હતા, એમની સાથે સુવન અને દેવજી જે છે એના એજન્ટ છે અને બાળક જેને ખરીદ્યું એ પ્રમોદભાઈ છે અને વેચાણ કરનાર લક્ષ્મણભાઈ। માગણી તો 15 દિવસની કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટ દ્વારા જે રિમાન્ડ આપવામાં આવશે એ મુજબ આગળ તપાસ કરી। ઇન્ફોર્મેશન એવી મળી હતી કે એક માલજી નામનો વ્યક્તિ જે છે એને કોઈ 9 મહિનાના કોઈ બાળક 9 દિવસના કોઈ બાળક છે એને કે તપાસને બધું કર્યું એટલે ધ્યાન પર આવ્યું કે આ માલજી નામનો વ્યક્તિ છે ને આવા 3 બાળકનું ટોટલ આ બાળક સહિત અગાઉ કરેલું છે એ કે કોઈ આ રીતે જે અમુક પેરેન્ટ્સ ને બધું હોય છે તો એ લોકોને અપ્રોચ કરે, પછી જે લોકોને જોતા હોય તો એ લોકોને પૈસા લઈને બાળક। હા, એટલે એ સિવાય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ થયો, પણ એ મારા ખ્યાલથી અહીંના હતા, હળાદ બાજુના ક્યાંકના હતા અને વાયા હિંમતનગર એ લોકો એ તપાસ એ જ કરું। એને સ્વીકાર્યું છે કે મેં અગાઉ પણ 2 કરેલું છે છેલ્લા 10 મહિનામાં, પણ એ છે જ કે અગાઉ કોને ક્યાં ક્યાં વેચેલું છે। અત્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એડમિટ છે એટલે ત્યાં આપણો જાગતો છે। બીજા જે આરોપી છે એ મુખ્ય આરોપી સિવાય